हेलो केम छो मारी यूट्यूब फैमिली। जय श्री कृष्ण, जय माताजी फ्रेंड्स। केजीस काठियावाड़ी किचन में तमारुं स्वागत है। तमे શિયાળાના પિકનિક શાકભાજી ખાઈ ખાઈને કંટાળી ગયા હોય છે, તો આજે હું તમારા માટે લઈને આવી છું કાઠિયાવાડી સ્પેશિયલ મૂળા અને બેસનનું શાક, જે ચણાના લોટ તરીકે લોટિયું શાક પણ તરીકે ઓળખાતું હોય છે, જે વાડીઓમાં પણ ખાવાની બનાવીને ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। વાડીઓમાંથી ફ્રેશ કાઢેલા મૂળા હોય અને ત્યાં ને ત્યાં બનાવેલું હોય ને, તો આ દાદી નાનીના જમાનાનું છે, જે મારા ઘરે ખૂબ જ બનતું અને ફેવરેટ શાક છે। જ્યારે ઘરે બજારમાં શાકભાજી લેવા જાઓ અને ફ્રેશ મળે ને, એટલે મારા ઘરે 100% અઠવાડિયામાં 1 થી 2 વાર બનતું જ હોય છે। તો તમે પણ બનાવો। ઉત્તરાયણ પત્યા પછી આપણે તળેલું ને એવું ખાઈ ખાઈને કંટાળી ગયા હોય, તો આજે હું તમારા માટે લઈને આવી છું મૂળાનું લોટ, ચણાના લોટવાળું લોટિયું શાક, જે બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બની જતું હોય છે। તો એના માટે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ। મેં એક મોટો મૂળો લીધો છે, એના લીલા પાંદડા સમારી અને બધું સારી રીતે ધોઈ અને વોશ કરી અને કટિંગ કરી લીધું છે। આ એક ટમેટું છે મોટું, ગેસ પર કઢાઈ મૂકી દીધી છે। આપણે 2 ચમચા જેટલું ઓઇલ લેશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું નાખીશું। જીરું સરસ તતડે એટલે અડધી ચમચી રાઈ નાખીશું। અને મૂળાનું શાક વૈડું પડતું હોય છે, દેશી ભાષામાં કહીએ તો, કે જે ખાવામાં અપચો કે ગેસ કે વાયુ કરતું હોય છે, તો એ આપણને ન કરે તેના માટે અજમાને અડધી ચમચી જેટલો અજમો લીધો છે, તેને હાથથી આવી રીતે ક્રશ કરી અને નાખીશું। બધું સરસ તતડે એટલે અડધીથી પણ ઓછી પિંચ જેટલી હિંગ નાખીશું। તરત જ આપણે બારીક સમારેલા લીલા મરચાં એડ કરી દેવાના છે। જેવા તમે મરચાં એડ કરો, તરત જ આપણે મૂળાને પણ એડ કરી દેવાના છે। સારી રીતે એને એકવાર મિક્સ કરી દઈએ અને તરત જ આપણે જે લીલા પાંદડાવાળા શાકભાજી ચોપ કરીને રાખ્યા છે એ પણ નાખી દેવાના છે। અને બધાને ફ્રેન્ડ્સ 1 મિનિટ થઈ ગઈ છે, શાકને હલાવી લઈએ। હવે તરત જ આપણે મસાલા કરી દઈએ। તો સૌથી પહેલાં આપણે સ્વાદ મુજબ અડધીથી પણ ઓછું મીઠું નાખીશું। તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો। એની સામે હું 1 ચમચી ઉપર લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, પિંચ જેટલો ગરમ મસાલો, ઢાંકણ ઢાંકી અને એને અડધી મિનિટ મસાલાને સરસ ભાપમાં ચડવા દઈએ। અડધી પણ મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો આપણા મસાલા કેવા સરસ કલર આવી ગયો છે। હવે આપણે આની અંદર સ્વાદ અનુસાર ક્વોન્ટિટી તમારે વધઘટ જેટલી કરવી હોય તે પ્રમાણે આપણે પાણી નાખીશું। તમારે ગાળું કરવું છે, લિક્વિડી ફોર્મમાં કેટલું રાખવું છે તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે। મેં 1.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે, કેમ કે હજુ આની અંદર બેસનનો લોટ આવશે। તો આને મૂળાને આપણે ચડવા દઈએ, ઢાંકણ ઢાંકી અને પાછું 1 થી 2 મિનિટ એને ચડવા દઈએ। તો ચેક કરી લઈએ, 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। ઓલમોસ્ટ આપણા જે મૂળો છે તે ચડી ગયો છે। તો હવે આપણે લોટ નાખીએ તે પહેલાં ટમેટાને નાખી અને ટમેટાને પણ સારી રીતે ચેડવી લઈએ। ટમેટા ચડી જાય પછી આપણે આગળની પ્રોસેસ કરીએ અને ઢાંકણ ઢાંકી અને સરસ 1 થી 2 મિનિટ ચડવા દઈએ। ફ્રેન્ડ્સ, શાકને ટમેટાને પણ આપણે નાખ્યા પછી 2 થી 3 મિનિટ ચડતા થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કેવું સરસ દેખાઈ રહ્યું છે। તો હવે આપણે આની અંદર ચણાનો લોટ એડ કરવાનો ટાઈમ થઈ ગયો છે। હું શાકનો 1 ચમચો આવે તે 1 થી 1.5 ચમચો નાખું છું। તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો। આને કશું જ નથી કરવાનું, આવી જ રીતે નાખીએ ફ્રેન્ડ્સ। એટલે એને એકવાર આવી રીતે સારી રીતે મિક્સ કરી દઈએ। નહીં તો પછી છે ને તમે એને હલાવશો ને એને મિક્સ કરશો ને ફ્રેન્ડ્સ, તો ગાંઠા ગાંઠા રહી જશે। એટલે લોટ નાખી અને એકવાર સારી રીતે એને આવી રીતે ચમચાને સ્પ્રેડ કરતા જઈ અને આપણે મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો આપણું શાક કેવું સરસ આપણે લોટને મિક્સ ગ્રેવી સાથે મિક્સ કરીએ છીએ તો કેવું સરસ દેખાય છે। આપણા મૂળા અને ટમેટા તો ઓલરેડી ચડી ગયેલા છે। હવે આપણે આને 2 થી 3 મિનિટ ધીમી આંચ પર હવે સરસ ચડવા દેવાનું છે, કે જેથી આપણું બેસન સરસ ચડી એ રેડી થઈ જાય। તો 2 થી 3 મિનિટ એને ધીમી આંચ પર ચડવા દઈએ। ફ્રેન્ડ્સ, 1 થી 2 મિનિટ આપણા શાકને ચડતા થઈ ગઈ છે। તમે જોઈ શકો છો આપણું તેલ કેવું સરસ છૂટું પડી ગયું છે। જે મેં તમને આગળ ટિપ્સ આપી ને ફ્રેન્ડ્સ,
કે તમે હંમેશા બેસનવાળું જ્યારે મૂળાનું શાક બનાવો ને ત્યારે એને બેસન નાખી અને તરત જ એને તમારે મિક્સ કરી દેવાનું છે. ઢાંકણ ઢાંકીને નથી રાખવાનું. તરત મિક્સ કરી અને પછી ઢાંકણ ઢાંકશો ને ફ્રેન્ડ્સ એટલે તમારું શાક આવું જ સરસ બનશે. નહીંતર બેસન છે ને ગઠ્ઠા ગઠ્ઠા થવા માંડશે ને તો પછી ખાવામાં અંદરથી કોરું રહેશે અને ઉપરથી ચડી જશે તો ગઠ્ઠા જે પછી તૂટશે પણ નહીં. અને હજુ આને 1 થી 2 મિનિટ ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણું. તમે જોઈ શકો છો કેવું સરસ તેલ રિલીઝ થઈ ગયું છે. તો તૈયાર છે આપણું મૂળા અને બેસનનું સરસ ટ્રેડિશનલી ગુજરાતી શાક જે હરેક ઘરમાં અને રેસ્ટોરન્ટમાં બનતું હોય છે. તૈયાર છે આપણું. ગેસ બંધ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું મૂળા અને ચણાના લોટનું શાક જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને શિયાળામાં ખૂબ જ હેલ્ધી હોય છે. તો તમે મારી ટિપ્સ આગળ વિડીયોમાં કીધું એમ ફોલો કરી અને બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે અને ઘરમાં જો ન ખાતા હોય તો પણ તે ખાતા થઈ જશે. મૂળા અને બેસનનું શાક તો જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. અને મારા વિડીયોઝ આવા મારા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મારી ચેનલને સપોર્ટ કરવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.